ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। આ બેઠકમાં 28 જુલાઈએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની 15 ખાલી બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી છે, જેમાં વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર સતીશ પટેલની પસંદગી બાદ તેને જીતાડવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવશે। शिस्त जाळववा અને બેઠકનો કોઈ મિસયુઝ ન થાય તેવા આશયથી તમામ કાર્યકર્તાઓ જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ માટે મોબાઈલ નો એન્ટ્રીનો કડક નિયમ લાગુ કરવામાં આવ્યો। રજિસ્ટ્રેશન ડેસ્ક પર તમામના મોબાઈલ જમા કરાવીને સામે ટોકન આપવામાં આવ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક સંગઠનાત્મક બેઠકનું આયોજન થયેલું છે। આ બેઠકમાં પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીનું માર્ગદર્શન મળવાનું છે। કુલ મળીને આ બેઠકમાં ગયા મહિનાઓમાં થયેલા જુદા જુદા કાર્યક્રમોની સમીક્ષા, સંગઠન સંરચનાના સંદર્ભમાં મંડળથી શરૂ કરીને મોરચાઓ, સેલની જે બાકી હોય સંરચના પૂર્ણ કરવી અને આગામી કાર્યક્રમોના સંદર્ભમાં ચર્ચાઓ થવાની છે।